મારા વિસ્તારમાંથી બહુ અત્યાર સુધી કહેતો નહોતો, અને મેં અત્યારે એને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એનવાદી છો, હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો ધન્યવાદ. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો, સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે હું ઝેર પીવું પડે પીવું પડે, પણ જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાય અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. એટલે કે તમારો કોઈ દુનિયા ભાવેને પૂછે, તમે વિચારી લો કે કેશિયાજી આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ દો. શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતો, ભાષણ કરવા ઉભા છે ને, કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલ દો, રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું, ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો, શું એનો ફેર? શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે છે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, હું તો રાષ્ટ્રવાદી છું, બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો, આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમે પરબત બીજો ખૂબ બધું જોયું છે ને, આ મહાદેવભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને એક અમારો જીવજોડા છે. એટલે મિત્રો, તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે, કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે, અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય, આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં. મને ઘણી વખત ઘણા એમ કે શિવબા તમે તો કોમબાદી છો. હું એને ઘણી વખત કહું કે હું કોમબાદ તમે મને કેટલો વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારોને ખટવો લાગ્યો. એ કોમબાદ નથી. એક પણ વોટ જાગીરદારે ભાજપને આવ્યું, એ કોમબાદ ના ગણાય? તમારે જેના બાપ દીધા સારી, અને શું કોઈ મોટો ફરક પાડી દો? એટલે મિત્રો, આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો. અને અત્યારે બાળો તમને બધાને કહું છું, આ પરબતબેન શંકરભાઈ બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ થરાદ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો, બાકી અમે બધા લઘુમતીમાં છે, બધા ઠાકોરોની બહુમતી છે. કે અમે તો કિસ્મત તમારા લો ને જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત. અને અહીંયા તમે જે હાલ પ્રભુતિઓ આદરી છે ચાલુ રાખશો ને, તમારે પણ હત્યામાં જીતું કાઢું છે. મારા શબ્દો અહીંયા હશે અને મારી વાણી વિરામ. શિવાબા, અમે તમારો એક વિડીયો જોતા હતા, મને લાગે તમને યાદ હશે. તમે રાષ્ટ્રવાદની એક વખત વાત કરી હતી અને સાથોસાથ એક સમાજનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું કે બધા રાષ્ટ્રવાદ કરે છે, પરંતુ સમાજ માટે ઝેર પીવું પડે તો પણ પીવું જોઈએ. તમારા આવા શબ્દો અને આ સ્થિતિ ક્યાંય મેળ ખાતી દેખાય છે? 1% નહીં. મેં અમારું સમાજનું ફંક્શન હતું અને અમારું એક ખેંગારપુરા મુકામે એક 4-5 વર્ગનું ભેળું એક ઉજવણું હતું. અને એ ઉજવણામાં મેં રાજકીય વાત નહીં પણ મેં મારા સમાજને સમજાવવાની કોશિશ ચમ કરી હતી કે સમાજના હું જ્યારે ચૂંટણી હતરમાં લડતો હતો અને હું 22માં ચૂંટણી લડ્યું. 22માં પણ મારા સમાજે 10,000 વોટ ભાજપને આવ્યા હતા, હું હતો છતાંય. અને 17માં પણ એ જ પરિસ્થિતિ સર્જાણી, પણ છતાં 17માં હું જીતી ગયો હતો. અને જ્યારે રેખાબેન અને જ્ઞાનીબેનની ચૂંટણી લડવાય ત્યારે કેશાદીનું જે વર્તુળ હતું એના ઉપર મેં સમાજને ઠપકો આપ્યો હતો કે ભાઈ તમે જે દાડે હું ચૂંટણી લડતો તે દાડે તમે એમ કહેતા અમે તો રાષ્ટ્રવાદને માનો છો, અમે પાર્ટી કોઈ વ્યક્તિને માનતા નથી. તો તમે જેને રાષ્ટ્રવાદના નામે વોટ આલ્યા છે એ એના કંઈ તમારે વોટ માગવા જવા પડે ને. હવે જઈને તમે કહો કે ભાઈ તમે કેમ અમારા રાષ્ટ્રવાદનો વોટ નથી આલતા. એટલે મેં કોઈ બીજી રાજકીય બીજી વાત નહીં, પણ સમાજને ખાલી ઠપકો પૂરતી જ વાત કરી હતી એમ. પણ એ અત્યારે અત્યારની હાલની પરિસ્થિતિ છે ને,
કોઈ પણ પ્રકારનું રાજકીય જે અત્યારનું સમીકરણ જે ભાવનું રચાણું છે એનામાં તો મને એવું લાગી દીધું છે ને કે કોઈ પણ નેતા પોતાની માનવતા રાખવા તૈયાર જ નથી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે શંકરભાઈ હોય કે મહાદીપભાઈ હોય, તો કોઈ પણ ગમે એટલો મોટો નેતા હોય આજની તારીખમાં માનવતાનું ધોરણ એની નેવે મેળવી દીધું છે એમ કોઈ કહેવાય. તો શિવાબા, અત્યારના જે સ્થિતિ છે એના કારણે તો ધીરે ધીરે સમાજનું મહત્વ, સમાજના કામો આ તો બધું ખતમ નહીં થઈ જાય જો આવી નવી સ્થિતિ રહી, આવું નવું રાજકારણ જો ખેલાતું રહ્યું તો? 100% સાચી વાત છે, ખોટું જરાય નથી. આપને લાગે છે ને કે એવું? શિવાબા, તમારી થોડી વાત કરીએ. તમને લાગે છે કે અચ્છા 2027માં શિવાબા ચૂંટણી લડવી છે? હું અત્યારે કોઈ પણ બાબતમાં પડવા માંગતો જ નથી. આમ તો જો કે મારી ચૂંટણીનો સવાલ પૂછવાનો હતો, પણ આ તો મને કીધું પૂછી લઉં, તમે કદાચ કહી દો તો. હવે ચૂંટણી લડવાનું નથી, મારે ચૂંટણી લડવી નથી. આમ તો મારા કરતાં બધા પરબતભાઈ છે, જોઈતોભાઈ છે, નથોભાઈ છે, બધા મહાદેવી બધા મારા કરતાં 10 વર્ષથી મોટા છે. મને ઉંમર 70 જ છે, એ કોઈ 75 છે, કોઈ 80 છે. તમે છતાં હજી રાજકીય ચૂંટણીઓ લડે છે. પણ મારી સીધી ગણતરી એવી થઈ છે કે આપણે ખરેખર હવે આ બધી જફામાં ના પડવું જોઈએ. કારણ કે અત્યારનું જે રાજકારણ છે, ગમે એટલું તમે કામ કરો. મેં 5 વર્ષથી મારા મત વિસ્તારના એક પણ ખેડૂતના કૂવામાંથી બોરની ગાડી કે 1 રૂપિયો દંડ કોઈ નથી આવવા દીધો. હવે લોકો કહે છે અત્યારે દાડો ઉગે ડેલી બોર્ડ રેડ નોખે છે, 2 લાખ રૂપિયા દંડ આલે છે. પણ મેં ગમે એટલી મજૂરી કે મને તો વોટ ના આલે, હું હારી ગયો. અચ્છા, એટલે તમે ગમે એટલું લોકોનું કામ કરો, ગમે એવું તમે લોકો માટે કરો, પણ લોકો સ્વીકારતા નથી. લોકો કેવા સ્વીકાર છે ખબર છે કે એને ઘરે બોરની ગાડી મેલે, એને 2 લાખ રૂપિયા દંડ લાવે અને 2 લાખમાંથી 50,000 ઓછા કરાવે અને 1.5 લાખ ભરાવે. એ નેતાને લોકો સ્વીકારે છે.